જય માતાજી. થોડી વાર પહેલા એક હેલ્મેટને લઈને રાજકોટનો એક મેં વિડીયો જોયો, જેમાં એક ભાઈ છે એ ખુલ્લેઆમ કહી રહ્યા છે કે હવે એક કામ કરો કે 302 ની કલમ લગાવીને અમને બધાને જેલમાં નાખી દો ને કાંઈ એકે 47 લઈને અમને હવે ગોળીએ દઈ દો. આવી બધી વાત જ્યારે સાંભળે ને ત્યારે એમ થાય કે પ્રજા વિદ્રોહી થવા માટે કેટલા પ્રશાસન કેવું મજબૂર કરે છે. આ પ્રજાથી સરકાર છે, સરકાર પ્રજાથી નથી, એટલું યાદ રાખવું. ખરેખર તમને આટલી બધી પ્રજાની ચિંતા છે તો બીજા ઘણા બધા પ્રશ્ન છે સોલ્વ કરો ને. જે ઉઘરાણી કરે છે અહીંયા હેલ્મેટના પૈસા ને ફલાણું ઢીકડું, એને શું આંધળા છે, એને ખાડા નહીં દેખાતા હોય રસ્તાના? રસ્તાઓ ખરાબ છે એના લીધે ઘણા બધા મોટા ભાગના એક્સિડન્ટ થાય છે. તો હેલ્મેટ પહેરો 500 ઉઘરાવ્યા કરો. ગરીબ માણસ જાહે ક્યાં આવું બધું કરશો? તો એ ખાહે હું? એક તો એને બિચારાને છોકરાઓની ફીઓ અત્યારે 2 ફાર્મ કેટલી વધારીને બેઠા હશે. ઘણા એમ કહે છે કે અમારા સરકારીમાં કૃષ્ણાબેન એડમિશન લેવા જવું પણ એડમિશન મળતા નથી એમ અમારા અહીંયા સુરતમાં. તો કેટલા કંટાળે છે આ ફીના ત્રાસથી. તો છોકરાઓને અત્યારે સરકારીમાં બેહાડવા મળ્યા છે. તો હાવ ગરીબ પ્રજા છે એ શું કરશે? એના ગાડીના હપ્તા માંડ ભરતા હોય, સુવિધા માટે ગાડી લીધી હોય એટલે. તો તમારે ત્યાં જ લૂંટવાના છે, બીજે ક્યાંય લૂંટવા નથી મળતા? કાયદાને કંઈક થોડુંક વિચારો. તમને ખરેખર એટલી બધી જાગૃતતા લાવી હોય તો જાગૃતતા લેવાય, પણ આના કાયદા ન બનાવાય. અને આમે તમારા સુરતમાં તમે આવો ને તો દુનિયાભરની ટ્રાફિક હોય. ભાગ્ય કોઈ 50 ઉપરની સ્પીડમાં કોઈ ગાડી ચલાવીને જતો હોય, બાકી ક્યાં આમાં કોઈ મરી જવાનું છે? અને મરી જાય તો 135-40 કરોડની આબાદી છે આપણા દેશની. સરકારને એટલી બધી ચિંતા છે તો હું મરી જાય તેને એટલા બધા રૂપિયા દેવા જવાના છે ને પરિવારને? કંઈ પણ ખટારાવાળા ઠોકીને તરત એના ડ્રાઈવર કૂદીને વયા જાય છે, ત્યાં ક્યાંય પકડાતા નથી. એટલે છે ને જરાક વિચારો. ગરીબ પ્રજાનું તમને ખરેખર એટલું બધું પેટમાં બળતું હોય ને તો કેટલા એવા મુદ્દા છે દેશમાં, એની ઉપર થોડુંક આમ અભિયાન ચલાવો અને એ સ્ટ્રિક્ટ નિયમો બનાવો. આ તો થોડાક દિવસ ફરજિયાત હેલ્મેટ છે. હાલો, જેની પાસે લાયસન્સ નથી, નાના સ્ટુડન્ટો હશે એ જાય છે તો ખરેખર દેશના યુવાધનની ચિંતા હોય કદાચ સરકારને, તો એના માટે કદાચ આ તો ખબર હશે જે વર્ષોથી ડ્રાઇવિંગ કરે છે. અને અહીંયા સુરતમાં કે અમદાવાદ, રાજકોટ જેવા મોટા સિટી હોય અને સિટીમાં ક્યાંક ને ક્યાંક જવાનું હોય, ત્યાં તો સ્પીડમાં ગાડી હાલે જ નહીં, કારણ કે ટ્રાફિક જ દુનિયાભરની હોય છે. તો એમાં ક્યાં કોઈ મરી જવાનું છે હેલ્મેટ વગરનું? અને એક તો આપણો દેશ એટલો બધો ગરમ પ્રદેશ છે, કેટલી ગરમી થાય. માવા લવરોને આ સપોર્ટ નથી કરતી હોય કે માવા ખાઈને થૂકવું ક્યાં, એના માટે સપોર્ટ નથી, પણ કેટલાને ગરમી થતી હોય, કોઈને મુંજારા થતા હોય, કોઈને હેલ્મેટ ફાવતું નથી. તો મરી જાય તો મરવા દો એને, બીજું હું? કારણ કે એના જીવની જોખમની ચિંતા એને પોતાને હોવી જોઈએ. અને આવી તો કેટલી જગ્યાએ જીવની જોખમની ચિંતાઓ થાય એમ છે. તો એ બધું આપણે સોલ્વ કરવાના છે. પ્રશાસનને આ સીધો સવાલ છે કે આ તમે જે ઉઘરાણી આદરી છે ને એ પહેલાં તમારે આદરવી હોય ને તો પહેલાં રસ્તાઓ બરાબર કરાવો. એ ટેક્સ તો પ્રજા જ ભરે છે, પ્રજાને હાથે કરીને વિદ્રોહી ન બનાવો. સમજાય એને વંદન. જય માતાજી.